નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ એમાં આગળ સ્વાધ્યાય 1.1ની ચર્ચા કરી. હવે આજે આપણે કેટલીક થિયરી એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ગુણાકાર કરવા હોય તો ગુણાકાર કઈ રીતના કરી શકાય, માઇનસનો ગુણાકાર કઈ રીતના કરાય, પ્લસનો ગુણાકાર કઈ રીતના કરાય, એની કેટલીક થિયરીની ચર્ચા કરીએ અને એના પછી સ્વાધ્યાય 1.2ની ચર્ચા કરીએ. તો અહીં આગળ જુઓ, કોઈ એક સંખ્યાનો ગુણાકાર અને બીજી સંખ્યા માઇનસ હોય એની સાથે કરવામાં આવે તો જવાબ શું આવશે? માઇનસ આવશે કે પ્લસ આવશે? એની આપણે ચર્ચા કરીએ. એટલે કે આ રીતના હોય, -2 ગુણ્યા -3. તો અહીં આગળ આ સંખ્યા એક માઇનસ અને અહીં આગળ આપેલી સંખ્યા છે માઇનસ. બંને સંખ્યાઓ કેવી? તો માઇનસ. તો બંને સંખ્યાઓ માઇનસ હોય તો જવાબ આવશે પ્લસ. તો અહીં આગળ આ 3 દુ 6 અને આ માઇનસ માઇનસ કેન્સલ થશે એટલે જવાબ શું આવશે? +6. એ રીતના બીજી કોઈ સંખ્યા લઈએ, -4 ગુણ્યા 8. ચલો, આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય -4 ગુણ્યા 8, તો 8 ચોક 32. તો અહીં આગળ 32 લખીશું. અહીં આગળ એક માઇનસ આપેલી છે તો અહીં આગળ શું આવશે? જવાબ આગળ આવશે માઇનસ. એટલે એમ કહી શકાય કે જો એકી સંખ્યામાં માઇનસ આપેલા હોય તો જવાબ ઋણ આવશે અને બેકી સંખ્યામાં માઇનસ આપેલા હોય તો જવાબ ધન આવશે. તો એ બે મુદ્દા આગળ લખીએ આપણે. જો રકમમાં એકી સંખ્યામાં માઇનસની નિશાની હોય તો જવાબ માઇનસ આવશે. જો રકમમાં બેકી સંખ્યામાં માઇનસની નિશાની હોય તો જવાબ પ્લસ આવશે. એટલે શું? એકી સંખ્યામાં માઇનસ હોય, દાખલા તરીકે આ રીતના હોય, આ એક માઇનસ પછી વચ્ચે કોઈ નિશાની, આ બીજું માઇનસ હોય તો આ માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે જવાબ શું આવશે? એનો જવાબ આવશે પ્લસમાં. એટલે આ રીતના એ બેકી સંખ્યામાં માઇનસ હોય તો જવાબ આવશે પ્લસમાં. પણ જો એકી સંખ્યામાં માઇનસ હોય એટલે આ રીતના હોય, એક માઇનસ હોય અને બીજું હોય પ્લસ. પ્લસ આપણે દર્શાવતા નથી એટલે શું કરવાનું? જે જવાબ આવે એના આગળ આપણે મૂકીશું માઇનસ. એકી સંખ્યા એટલે હજુ વધારે ઉદાહરણ જોઈએ, 1 2 અને 3 અને એક હોય અહીં આગળ સંખ્યા પ્લસ. તો આનો જવાબ શું આવશે? તો જુઓ, એકી સંખ્યા એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને પ્લસ થઈ જશે. પણ હજુ આ એક માઇનસ બાકી રહ્યું તો જવાબ શું આવશે? માઇનસમાં જવાબ આવશે. ઉદાહરણ લઈએ, અહીં આગળ -1 -2 ગુણ્યા 3. ચલો આ રીતના જોઈએ. તો 3 દુ 6 અને 6 એકા 6, તો 6 મૂકીએ. પહેલાં શું કરવાનું? આપેલી સંખ્યાનો ગુણાકાર કરીશું. તો 3 દુ 6 અને 6 એકા 6. હવે જુઓ, આ માઇનસ માઇનસ થઈ જશે કેન્સલ. તો શું વધ્યું? હવે પ્લસ વધ્યું. તો આ જવાબ કેવો આવશે આપણો? 6 પ્લસમાં આવશે. બીજું એક સંખ્યા જોઈએ, -2 -1 -2 અને 3. આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો પહેલાં શું કરવાનું? પહેલું કામ એ દરેક અંકનો ગુણાકાર કરીશું. તો આ 3 દુ 6, 6 એકા 6 અને 6 દુ 12. તો અહીં આગળ લખીશું 12. હવે જો આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, હા, પણ હજુ આ એક માઇનસ બાકી રહ્યું તો જવાબ આપણો આવશે 12. પણ શેમાં આવશે? માઇનસમાં આવશે એટલે -12. બે માઇનસ કેન્સલ કરી દેવાના. પછી જો માઇનસ વધતું હોય તો જવાબ આવશે માઇનસમાં અને માઇનસ ન હોય તો જવાબ આવશે પ્લસમાં. તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવી. ચલો એના ઉપરથી જોઈએ આપણે દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.2. નીચે આપેલ દરેકના જવાબ લખો. અહીં આગળ જુઓ, આ 3 એ પ્લસ અને 1 એ માઇનસ. તો 3 એકા 3, એક સંખ્યા માઇનસ તો જવાબ શેમાં આવશે આપણો? જવાબ આવશે માઇનસમાં. એક સંખ્યા માઇનસ હોય તો જવાબ આવશે માઇનસમાં. ચલો આગળ, -1 ગુણ્યા 225. તો 225 એકા 225. અહીં આગળ 1 છે માઇનસમાં તો જવાબ આવશે માઇનસમાં. અહીં આગળ માઇનસ આ પ્લસ તો જવાબ શું આવશે? માઇનસ. ચલો અહીં આગળ 21 ગુણ્યા 30. તો પહેલાં 21 ગુણ્યા 3 કરીએ. તો 3 એકા 3, આ 3 દુ 6 એટલે 63 આવશે. પાછળ આ 30ની 0 એટલે 630. હવે જુઓ અહીં આગળ માઇનસ, અહીં આગળ માઇનસ, તો માઇનસ માઇનસ થશે કેન્સલ. તો જવાબ શું આવશે આપણું?
+630, તો એને પ્લસ કરીને દર્શાવવું હોય તો દર્શાવી શકાય, નહીં તો એમને એમ લખાવો તો એ સંખ્યા પ્લસ જ ગણાય. ચલો આગળ 316 ગુણ્યા 1, તો 316 એકા 316. અહીંયા આગળ માઇનસ કેન્સલ, તો જવાબ શેમાં આવશે આપણો? પ્લસમાં. ચલો -15 ગુણ્યા 0 ગુણ્યા -18, આમાં શું આવશે? તો શું આમાં માઇનસ પ્લસ કરીશું? ના. કોઈ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હોય એટલે જવાબ શું આવશે? હંમેશા 0. તો આનો જવાબ બનશે 0. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. કોઈ પણ સંખ્યા રકમ એમાં જો ગુણાકારમાં વચ્ચે 0 આવેલા હોય, એનો 0 સાથે ગુણાકાર હોય તો જવાબ હંમેશા આવશે 0. ચલો નીચે, અને 0માં માઇનસ પ્લસ દર્શાવવાની જરૂર નથી, માઇનસ પ્લસ હોય નહીં. ચલો 12 ગુણ્યા 11, તો 12 ગુણ્યા 11 કરશો એટલે 132 જવાબ આવશે. 132 ગુણ્યા 10 એટલે અહીંયા આગળ 132. હવે ગુણ્યા 10 કરો એટલે પાછળ શું કરવાનું? ખાલી 0 ઉમેરી દઈશું. ચલો માઇનસનું જોઈએ, તો માઇનસ બેકી સંખ્યામાં હતા એટલે કેન્સલ, તો જવાબ શેમાં આવશે? પ્લસમાં, એટલે ફક્ત 1320. ચલો આગળ આનો ગુણાકાર કરીએ. 9 તરી 27, અને 27 ગુણ્યા 6 પણ કરી શકાય, પણ આપણે શું કરીશું? જુઓ, 6 9 54, 6 9 54, 54 ગુણ્યા 3, તો આ રીતના 54 ગુણ્યા 3, તો 4 તરી 12, વધી આવશે 1, 5 તરી 15 ને 162, અથવા 6 તરી 18, 18 9 162, 18 10 180. હવે આ માઇનસ થશે કેન્સલ, તો જવાબ જુઓ બધી સંખ્યાઓ કેવી થઈ જશે? પ્લસ, તો પ્લસ 162 જવાબ આવશે. ફરી જોઈએ, 3 એનું કરીશું ગુણાકાર, એટલે 6 તરી 18, 18 9 162, પછી આગળ માઇનસ થશે કેન્સલ. આ સંખ્યા પ્લસ હતી, જો જવાબ આવશે પ્લસમાં. ચલો આગળ 18 5 90, અને 90 ગુણ્યા 4, તો 4 9 36, અને પાછળ આવશે 0. અહીં આગળ કઈ 0 આવશે? તો જે 18 5 90 થયા, તો 90 ગુણ્યા 4 કરશું, 4 9 36, અને 90 ની 0 એ પાછળ આવશે. ચલો આ એક માઇનસ કેન્સલ થઈ ગયા. હા, પણ હજુ અહીંયા આગળ એક માઇનસ બાકી રહે, તો જવાબ શું આવશે? -360. ચલો નીચે, આ 4 તરી 12, 4 તરી 12, 12 દુ 24, અને 24 એકા 24, તો અહીંયા આગળ લખીએ 24. ચલો આ માઇનસ થઈ જશે કેન્સલ, પણ અહીં આગળ હજુ એક માઇનસ બાકી રહે. આ ધન સંખ્યા એને જોવાની નહીં, પણ હજુ એક માઇનસ બાકી રહે, તો જવાબ આવશે -24. ફરી જોઈએ, 4 તરી 12, 12 દુ 24, અને 24 એકા 24, આ માઇનસ થઈ ગયું કેન્સલ, પણ એક માઇનસ બાકી રહ્યું, તો જવાબમાં આવશે -24. ચલો આગળ આ 6 તરી 6 દુ 12, 6 તરી 18, 18 દુ 36, કેટલા થશે? 18 દુ 36, અને 36 એકા 36. ફરી 6 તરી 18, 18 દુ 36, 36 એકા 36, તો અહીંયા આગળ લખીએ 36. આ 1 અને 2 માઇનસ કેન્સલ, બીજું આ માઇનસ કેન્સલ, તો જવાબ કેમાં આવશે? જવાબ આવશે પ્લસમાં, -36 નહીં આવે, +36 જવાબ આવશે. જો અહીંયા આગળ બેકી સંખ્યામાં માઇનસ આપેલા હતા, અહીંયા આગળ 1 2 3 4, તો બેકી સંખ્યામાં માઇનસ હોય તો શું કરવાનું? જો બેકી સંખ્યામાં માઇનસ હોય તો જવાબ શું આવશે? પ્લસ. આ માઇનસ કેન્સલ, ફરી માઇનસ કેન્સલ, તો જવાબ આવશે ખાલી 36. તો અહીં આગળ આપણે દાખલા નંબર 1ની ચર્ચા કરી. હવે જોઈએ પાછળ દાખલા નંબર 2. ચલો જોઈએ આગળ સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2. નીચેનાની ચકાસો. 18 ગુણ્યા મોટા કૌંસમાં 7 + -3 બરાબર 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા -3. અહીંયા આગળ બરાબરની બે બાજુએ સંખ્યા આપેલી છે, તો બંનેનું સાદું રૂપ આપશું અને જોઈશું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે બંને બાજુ જવાબ સરખા આવે છે કે નહીં. તો ચલો અહીંયા આગળ લખીએ એટલે કે ડાબી બાજુ બરાબર 18 ગુણ્યા 7 + -3 મોટો કૌંસ. ચલો બીજી બાજુ 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા -3 અને મોટો કૌંસ. ચલો સાદું રૂપ આપીએ. 18 ગુણ્યા, હવે મોટા કૌંસની અંદર અહીં આગળ પ્લસ માઇનસ એટલે 7, એમાંથી 3 જોઈએ તો 4. ચલો આ બાજુ એ જ રીતના સાદું રૂપ 18 × 126 પ્લસ 18 × 18, 18 દુ 36, 18 તરી 54, તો અહીં આગળ 54 આવશે, પણ 54 એ માઇનસ આવશે કે પ્લસ?
તો અહીં આગળ જુઓ એક સંખ્યા કેવી માઇનસ, તો આ જવાબ આવશે -54. ચલો 18 ચોક 72, તો 72 કેવા આવશે પ્લસ. ચલો હવે જોઈએ આ બાજુ, અહીં આગળ પ્લસ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ 126 એમાંથી 54 કાઢીશું તો 6 માંથી 4 જોઈએ એટલે 2. અહીં આગળ આ 2 માંથી 5 ના જોઈએ એટલે 2 ઉપર આવશે 12, તો 12 માંથી 5 કાઢીએ તો કેટલા આવશે 7. તો જો બંને બાજુ કઈ સંખ્યા મળી 72. તો આ રીતના લખી શકાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે ડાબા બરાબર જબા. ફરી જોઈએ શું કરીએ, ઉપરની સંખ્યાનું સાદું રૂપ આપીશું તો 18 ચોક 72, આ બાજુ શું આવશે 18 126, 18 તરી 54 કેવા માઇનસ, પ્લસ માઇનસ માઇનસ તો બાદ બાકી કરીશું તો બંને બાજુ 72 જવાબ આવશે. તો ડાબા બરાબર જબા એ રીતના લખી શકાય. ચલો આગળ બી, -21 ગુણ્યા મોટા કૌંસમાં -4 પ્લસ -6 બરાબર મોટા કૌંસમાં -21 ગુણ્યા -4 પછી પ્લસ મોટા કૌંસમાં -21 ગુણ્યા -6. તો ચલો લખીએ ડાબી બાજુ બરાબર -21 ગુણ્યા, હવે અહીં આગળ આપણે સીધું આનું સાદું રૂપ આપીએ તો જો -4 અહીં આગળ પ્લસ માઇનસ તો શું થાય આ પ્લસ માઇનસ માઇનસ, તો આ રીતના લખી શકાય -4 પ્લસ માઇનસ -6 આ રીતના થશે. હવે આગળ ચલો બરાબર આ બંનેનો ગુણાકાર, તો 21 ચોક 4 એકા 4 4 દુ 8 એટલે 84, પણ કેવા આવશે માઇનસ માઇનસ એટલે પ્લસ, વચ્ચે પ્લસ તો પ્લસ આવશે. અહીં આગળ 21 ચોક તો 6 એકા 6, આ 6 દુ 12 બરાબર, અને આ માઇનસ માઇનસ કેન્સલ થશે એટલે જવાબ આવશે પ્લસમાં. ચલો હજુ આનું સાદું રૂપ આપીએ તો -21 ગુણ્યા, અહીં આગળ માઇનસ માઇનસ પ્લસ 6 વત્તા 4 એટલે 10, મોટી સંખ્યા કઈ 6 આગળ માઇનસ તો -10. એ રીતના આ બાજુ સરવાળો 6 વત્તા 4 એટલે 10 વધી આવશે 1, 8 ને 2 10 ને 1 11 1 વધી આવશે 1, 1 ને 1 2 એટલે 210. એ રીતના આ બાજુ 21 ગુણ્યા 10 એટલે શું આવશે 210. આ માઇનસ માઇનસ એટલે પ્લસ બરાબર આ બાજુ પણ 210. તો આ બંને બાજુઓ સમાન થઈ જેનાથી શું લખાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે ડાબા બરાબર જબા. આ રીતના દાખલા સોલ્વ કરી શકાય. સાદું રૂપ આપીશું તો શું આવશે એક બાજુ 210 બરાબરની બીજી બાજુ પણ જવાબ શું આવશે 210, એટલે ડાબા બરાબર જબા. ચલો દાખલા નંબર 3, કોઈપણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય. તો એ આગળ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો 0, ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય. પણ અહીં આગળ એક સંખ્યા આપેલી છે કઈ ઋણ, અને એના હંગાથી a એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ એની જગ્યાએ હું 5 મૂકું આ રીતના, -1 ગુણ્યા a આપેલા છે તો એની જગ્યાએ -1 એની જગ્યાએ હું 5 મૂકીશ તો શું આવો 5 એકા 5 અને આવશે આગળ માઇનસ. તો જો જે સંખ્યા મૂકી એના આગળ ખાલી શું લાગશે માઇનસ લાગશે, તો 5 એકા 5 -5. તો અહીં આગળ એ મૂકેલો છે તો એની જગ્યાએ શું આવશે, તો ગમે તે સંખ્યા લે તો એની જગ્યાએ ખાલી -a થશે, એટલે 1 લેશો તો +1 જવાબ આવશે, 2 લેશો અહીં આગળ તો -2 જવાબ આવશે. એ રીતના થશે. ખબર પડી. ચલો નીચેની પૂર્ણાંક સંખ્યાઓને -1 સાથે ગુણાકાર શું થશે. ચલો આ સંખ્યાઓ -22 ગુણ્યા -1 તો 22 એકા 22 થશે, આ માઇનસ માઇનસ કેન્સલ તો શું આવશે જવાબ +22. ચલો 37 ગુણ્યા -1 તો 37 એકા 37 થશે, એક સંખ્યા માઇનસ હોય તો જવાબ શું આવશે માઇનસ, તો -37. ચલો અહીં આગળ 0 તો 0 ગુણ્યા 1 પણ એ કેવો -1, પણ જવાબ કોઈ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય તો જવાબ શું આપશે હંમેશા 0. ફરી આ માઇનસ માઇનસ પ્લસ એટલે 22 આવશે જવાબ, અહીંયા આગળ 37 અને -1 એટલે -37, 0 ગુણ્યા માઇનસ એટલે 0 જવાબ આવશે. ચલો દાખલા નંબર 4, -1 ગુણ્યા 5થી શરૂ કરી નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકાર લઈ દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. આટલાથી શરૂ કરીએ ને આટલા સુધી દર્શાવવાનું છે. તો કઈ રીતના દર્શાવશું જુઓ, અહીંયા આગળ શરૂ કરીએ તો -1 ગુણ્યા 5, એના પછી એક ઓછું -1 ગુણ્યા 4, -1 ગુણ્યા 3,
-1 ગુણ્યા 2 -1 ગુણ્યા 1 -1 ગુણ્યા 0 અને -1 ગુણ્યા -1 5 4 3 2 1 0 પછી આવશે 0 પછી -1 તો ચલો આનો ગુણાકાર 5 1 5 પણ એક સંખ્યા માઇનસ એટલે -5 4 1 4 -4 3 1 3 -3 2 1 2 -2 1 1 1 પણ -1 બરાબર। હવે 1 -1 ગુણ્યા 0 એટલે શું આવશે 0 અને અહીંયા આગળ આ 1 1 1 આ માઇનસ માઇનસ થશે કેન્સલ એટલે જવાબ શું આવશે +1। તો જુઓ -1 ગુણ્યા 5થી શરૂ કરી અને -1 ગુણ્યા -1 બરાબર 1 સુધી આપણે પેટર્ન લખી। તો આ રીતના તમે દાખલા 2થી દાખલા નંબર 4 સોલ્વ કરી શકો। તો અહીં આગળ આપણે સ્વાધ્યાય 1.2 પૂર્ણ કરીએ છીએ। બાકીના દાખલા આપણે આગળના ભાગમાં જોઈશું। વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।